59 વર્ષની ઉંમરે સ્વિમિંગની શરૂઆત કરી ભારત અને વિદેશમાં 500થી વધુ મેડલ્સ અને ટ્રોફીઝ જીતી ચૂક્યા છે. સુરતના બકુલાબેન પટેલે નાની ઉંમરે માતા પિતાને ગુમાવ્યા અને તેમનું શિક્ષણ અટકી ગયું. તેઓને સ્પોર્ટ્સમાં રસ હતો, પરંતુ તેમાં પણ તે આગળ વધી શક્યા નહીં. તેમના લગ્ન થયા ત્યારે તેઓ માત્ર 9મા ધોરણમાં હતા. 50 વર્ષની ઉંમર સુધી ગામમાં રહીને તેમના પરિવારનું ધ્યાન રાખ્યું. 1994માં જ્યારે તેમના પતિનું અવસાન થયું, તેથી પૌત્રોએ જીવનનો આધાર બન્યા. તેમની પાસેથી પ્રેરણા લઈને બકુલાબેને એથ્લેટિક્સની શરૂઆત કરી. 59 વર્ષની ઉંમરે તેમણે સ્વિમિંગની ટ્રેનિંગ લેવાનું શરૂ કર્યું. આજે તેઓ 80 વર્ષના છે અને 16 દેશોમાં સ્વિમિંગ કરી ચૂક્યા છે. હું આજ દિન સુધી ઇન્ટરનેશનલ રમું છું. એટલાન્ટિક મહાસાગર, પેસિફિક મહાસાગર, બંગાળનો ઉપસાગર, પોરબંદરનો દરિયો, પછી બોમ્બેનો કોલાબા દરિયો, પછી આ અત્યારે હાલમાં 2024ની અંદર માર્ચની અંદર 22મી માર્ચ હું ગેટવે ઓફ ઇન્ડિયા હમણાં જ તરીને આવી છું. પણ આ બધા જ દરિયાની અંદર સૌથી વધારે મને પેસિફિક મહાસાગર બહુ જ તોફાની દરિયો લાગ્યો. બકુલાબેન ડાન્સમાં પણ નિષ્ણાત છે. તેઓ ભરતનાટ્યમમાં MA કરી રહ્યા છે. 75 વર્ષમાં સ્ટેજ પર 2.5 કલાક પરફોર્મ કરીને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. 50 વર્ષની ઉંમર સુધી ગૃહિણી રહેલા બકુલાબેન પટેલ આજે સ્વિમિંગ ટીચર પણ છે. ત્યારે એ લોકોને 40-45 વર્ષની ઉંમરની અંદર પણ બેક પેઇનના દુખાવા થાય છે, ઘૂંટણના દુખાવા થાય છે, ડાયાબિટીસ આવી જાય છે. તો આ બધાને મારું એમ જ કહેવું છે કે ભલે તમે જે કરો તે, પણ પોતાની હેલ્થ સાચવવા માટે તો તમે કંઈક કરો. સ્વિમિંગ દાદીની શીખવાની આતુરતા આપણા બધા માટે પ્રેરણારૂપ છે. જો તમને આમાંથી કોઈ પ્રેરણા મળી હોય તો આ વિડીયો શેર કરો, સેવ કરો અને ધ બેટર ઇન્ડિયા ગુજરાતીને ફોલો કરવાનું ભૂલશો નહીં.